તથા મુખ્ય મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવશે. मामलतदार श्री मांडल नामी अनामी तमाम मंत्री और तृतीय नंबर जे मेळवेल छे एमना सम्मान माटे प्रथम नंबर मने फरी रंगलो
ઠાકોર ખુશ, પ્રજાપતિ માહી, ઠાકોર કુમકુમ, પટેલ જાનવી, ઝાલા પ્રજ્ઞાબા, ઠાકોર કિરણ, સોલંકી વેદ, વાઘેલા મૌલિક, પ્રજાપતિ સોહમ, પટેલ નયન, પટેલ હિતેશ, ઠાકોર આદિત્ય. ઝાલા પ્રજ્ઞાબા અને ધોરણ 11 પાછી સોલંકી જયદીપ ગણેશભાઈ. તેમને પણ બોટલ દ્વારા હું પ્રતિજ્ઞા લઉં છું કે પર્યાવરણ બચાવવા માટે મારા રોજિંદા જીવનમાં બદલાવ લાવીશ. હું એ પણ વચન આપું છું કે હું મારા પરિવાર, મિત્રો અને અન્ય લોકોને પર્યાવરણ સાનુકૂળ આદતો અને વ્યવહારોના મહત્વ વિશે સતત પ્રેરિત કરીશ. જય હિન્દ. નીચે બેસી જાઓ. હવે આજના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના પ્રસંગને કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, બંને શાળાના ગુરુજીઓ, ગામના વડીલો, ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ, શાળા પ્રવેશોત્સવ પહેલા તો આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ ફક્ત પ્રાથમિક શાળામાં જ યોજવાની શરૂઆત કરાવેલી. પછી હાઈસ્કૂલમાં જ એમ કે 9મા ધોરણના બાળકો કેમ રહી જાય પ્રવેશથી વંચિત, એટલા માટે એમણે અંદર જોડ્યા ધોરણ 9ના બાળકોને પણ પ્રવેશોમાં જોડ્યા. દર વર્ષે જૂન મહિનામાં જ શાળા ખુલતાની સાથે પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવે છે. હવે સરકારની તમામ યોજનાઓ એમાં એકલા સરકારે પ્રાથમિક શાળામાં જ નથી ચાલુ કરી, આ મને હાઈસ્કૂલમાં પણ સીઈટી અને સાધના એ એક્ઝામમાં પણ બાળકોનું વ્યક્તિત્વ ખોલે, એમાં પણ એ લોકોને મેરિટ મળે, સ્કોલરશીપ મળે. એટલે પ્રાથમિક શાળા હાઈસ્કૂલના બાળકોને પણ જોડવામાં આવે. કસ્તુરબા ગાંધી વિદ્યાલય, નવોદય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય અને એક જગતાપુરામાં એક સરકારી શાળા હતી, હું નામ ભૂલી ગઈ છું,